એટલા વર્ષથી નોકરી નગરપાલિકામાં કરીએ બરાબર, અમને કોઈ લાભ થતો નથી અને અમને એવા ઓર્ડર વાલે પ્રમુખનો ઓર્ડર વાલે છે. અમને નગરપાલિકા કોઈ માન્ય લીધું નહીં એમના માથે બરાબર. તો અમે જે સાથે મને જે કામ કીધું અમે કરવા તૈયાર છે. તો એમ મને કોઈ એમનો હક ના મળે, મને કોઈ રજૂઆત કરે તો અમને કોઈ ભરવા તૈયાર નહીં એમ. અને અમને જો મૂકો તો અમે કામ કરીએ. અત્યાર સુધી અમારું કોઈ માન્યું નહીં અમને. તમારું નામ શું છે? પાર્વતીબેન જયંતિભાઈ રાઠોડ. આજે અમે ટાઉન હોલ માટે અહીંયા ભેગા થયેલા છીએ કે અગાઉના સમયે ચીફ ઓફિસર ભદ્રેશભાઈ, નીરજ શેઠ, આશીષભાઈ ચૌધરી અંગાથી અમારા 20 જગ્યાઓની અને આ જગ્યા અમારી રિટાયર્ડ થઈ ગયેલા કર્મચારીઓની છે. સામે હમો રોજમદાર અને આ કરારવાળા છે. તો એ સાહેબે કીધું હતું કે પહેલાં તમને 10 જગ્યાઓ તમારી ભરતી કરીએ અને બાકીની બીજી 6 મહિના પછી તમારી ભરતી કરશે. અત્યારે હાલમાં એ લોકો 9 જ ઓર્ડર આલી રહ્યા છે, બાકીના 11 ઓર્ડરો બીજી કાસ્ટના આલી રહ્યા છે. તો અમે અહીંયા એ માટે ભેગા બધા થયા છે કે અમને અમારા સમાજને ન્યાય મળે અને કોઈ બી સીધા ગાંધી માર્ગે જવાનું થાય તો અમે અમારી તૈયારી છે. આજરોજ સફાઈ કામદાર મોડાસા નગરપાલિકાના જે ભરતી બાબતે અમને થોડું અન્યાય થઈ રહ્યો એવું લાગી રહ્યું છે. એનું કારણ એ હતું કે આજથી 6 મહિના 8 મહિના પહેલાં અમે અમારા મંડળ મારફતે, પ્રતિનિધિઓ મારફતે અને નગરપાલિકાના જે તે પદાધિકારીઓ મારફતે અમારી જોડે એવું અમને કહેવામાં આવ્યું હતું અને એવી રીતે સમાધાન કરવામાં આવ્યું હતું કે ભાઈ અમે તમારા 20 માણસો જે બાકી રહી ગયા છે, જે 1997થી જેની હોનારતોની અંદર જેને સારી કામગીરી કરી છે, જેને સરકારશ્રીઓએ પણ જેને એવોર્ડ આપ્યા છે, એવા કર્મચારીઓને અને નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે પ્રાદેશિક કમિશનરનો પણ ઓર્ડર થયેલો છે કે ભાઈ જૂના સફાઈ કામદારોને કોઈ પણ રીતે ભરતી કરી લેવી. પરંતુ અમને એવું લાગી રહ્યું છે કે અમારા અત્યારે 20ની જગ્યાએ અમારા 9 કર્મચારીઓને સફાઈ 9 કર્મચારીઓનો ઓર્ડર આપવામાં આવે છે. બાકીના 11 કર્મચારીઓ બહારના કે જેને નગરપાલિકાનું પગથિયું નથી જોયું, જેને સફાઈ શું એ પણ ભાન નથી બરાબર. તો નગરપાલિકાએ જે તે વખતે અનુભવો મંગાયા તો એમને કયા અનુભવો રજૂ કર્યા છે એ અમને ખબર નથી. અને અમારા ઉપરવટ બીજી સમાજના, અધર સમાજના માણસો સફાઈ કામદારની જગ્યાએ એને લગભગ સફાઈ કરશે કે નહીં કરે એ તો અમને ખબર નથી. પરંતુ અમારી 20 જગ્યાઓ ભરવાની જગ્યાએ અમારા 9 જ કર્મચારીઓની ઓર્ડર આપવામાં આવેલો છે. બાકીના 11 કર્મચારીઓ કઈ રીતે એ લોકોને લેવામાં આવ્યા છે કોઈ અમને તો એવું લાગી રહ્યું છે કે 2014-15ની અંદર જે ગેરરીત થઈ હતી એ જ પરિસ્થિતિ અમારી આ ભરતીની અંદર થઈ હોય મોટા પાયે એવું અમને લાગી રહ્યું છે. તમામ સફાઈ કામદારો, રોજમદારો, આઉટસોર્સિંગના તમામ કર્મચારી અને મંડળ આજે એવું નક્કી કર્યું છે કે અમે રજૂઆત કરવા જવાના છે. ટૂંક સમયના અંદર અમારા 9 કર્મચારીનો ઓર્ડર આપી દો, બાકીના 11 કર્મચારીઓ બહારનાઓને જો લાવવામાં આવશે તો અમે આ વસ્તુ નહીં સહી લઈએ. અમારા જે તે પરિસ્થિતિની અંદર જવાનું થાય, હડતાલથી લઈને તમામ પરિસ્થિતિને અમે પહોંચવા માટે અમે આગામી દિવસોની અંદર આનો જવાબ અમે નગરપાલિકાને આપશું.